આપણા 30 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે. ડેલી વ્લોગ અપલોડ કર્યા આપણે. ગાઈસ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અભી હાલત જસ્ટ માસીને ઘરેથી નીકળ્યો એન્ડ મારા ઘેર પહોંચી ગયો. પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. આજે યાર બહુ લેટ થઈ ગયું છે આજે. અને ઘરે પહોંચવા આવ્યો. ઘેર જઈને ખાઈ ભાઈ એસી ચાલુ કરીને સુઈ જવાનું. અને આજે બ્લોગે અપલોડ નહીં કે બહુ લેટ થઈ ગયો છે. વાઈફાઈ હતું નહીં એટલે ભાઈ ફટાફટ ઘેરથી પહેલાં બ્લોગ અપલોડ કરવો પડશે. લેટ્સ ગો. તો ગાઈસ આ વર્ષનો લાસ્ટ કેરીનો રસ ભાઈ હવે આગ્રા બેસી ગયા છે એટલે હવે પી નહીં શકાય. લાસ્ટ છે, ટેસ્ટ કરી લઈએ ભાઈ. હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ ટ્યુશન જવાનો. આજથી વહેલું જવાનું છે ટ્યુશન. 1 કલાક વહેલું જવાનું છે ભાઈ. તો લેટ્સ ગો જઈએ. મમ્મી હું જાઉં. તો ગાઈસ ફાઇનલી આપણી હાલત જસ્ટ જઈને આવ્યો એન્ડ બેઠો છું બહાર ભાઈ. ખાવાનું પતાવી દીધું છે મસ્ત ભાઈ. રિએક્ટિવ એપ છે પગ મૂકીને બેઠો છું મસ્ત ભાઈ. આખું બધું છે ભાઈ એન્ડ હવા સારી ચાલે છે તો ઘડીક વાર બેઠો છું. જોઈએ ભાઈ અમારા આટો બાટો મારવા જઈશ બાર ભાઈ સાહેબ. ફાઇનલી આવી ગયો છું ભાઈ એ ઊંઘવા માટે. ચાલુ વાગ્યો તો ફોન ચાર્જિંગમાં પડ્યો તો ભાઈ એટલે શૂટ કંઈ કરી નહીં. એસી ચાલુ કરી દીધો મસ્તથી. હા ભાઈ સૂઈ જવાનું. એન્ડ ગાઈસ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓલ માય ફેન્સ ભાઈ. આજે ફાઇનલી આપણા 30 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે. ડેલી વ્લોગ અપલોડ કર્યા આપણે 30 દિવસ સુધી સલંગ. 30 દિવસ 30 વ્લોગ અચીવમેન્ટ કરી છે આપણે કંઈક. થેન્ક યુ જે લોકો સપોર્ટ કરે છે બધાને થેન્ક યુ સો મચ. એન્ડ આગળ બી આપણે રેગ્યુલર રાખીશું કે ક્યાં સુધી આપણે ડેલી વ્લોગ કરી શકીએ છીએ. બને એટલું ટ્રાય કરીએ છીએ કે રેગ્યુલર વ્લોગિંગ સ્ટાર્ટ રાખીએ આપણે. એન્ડ ભાઈ આ રેગ્યુલર એટલે બહુ ટફ કામ છે ભાઈ. કન્સિસ્ટન્ટ રહેવું. આમ તો ભાઈ નહીં હું હકીકતમાં કહું હું કોઈ જ વસ્તુ માટે કન્સિસ્ટન્ટ નથી ભાઈ. પણ વ્લોગિંગ માટે કન્સિસ્ટન્ટ આ પહેલી વાર જોયું હું. નગરમાં સ્કૂલ બી રેગ્યુલર નથી એટલે કોઈ વસ્તુમાં કન્સિસ્ટન્ટી નથી મારે. વિડીયો બી હું બનાવતો તો એમાં બી કન્સિસ્ટન્ટ નહોતો રહેતો. પણ આ છેલ્લા 30 દિવસમાં મેં મહેનત કરી છે ભાઈ. મહેનત બપોર 1 ને 1 થઈ જાય ને મારો વિડીયો આવી જ જાય ભાઈ. 1 ને 1ની ઘંટી પડે જેવી એવું તરત જ નોટિફિકેશનમાં મારો વિડીયો આવી જ જાય. તરત ને તરત જ ભાઈ. એટલે ભાઈ જે લોકો જોયા છે વિડીયો બ્લોગ્સ અને એડિટિંગમાં તો ટાઈમ થોડોક જ લાગે. અપલોડ બી ટાઈમ ટુ ટાઈમ થઈ જતો તો બપોરના 12 1 ને 1 આપણો વિડીયો આવી જ જાય બરાબર. તો રેગ્યુલરમાં બી આ રીતના વિડીયો આવતા જ રહેશે. એન્ડ બને એટલું હું ટ્રાય કરીશ રેગ્યુલરલી રહેવાનું. જોઈએ છે આગળ બી કેવા આપણો એડવેન્ચર કરીશ. આખી લાઈફ ભાઈ એક એડવેન્ચર છે બરાબર. એન્ડ ભવિષ્યમાં હું થોડુંક વધારે ઉંમર થઈ જઈશ એટલે પછી આ વિડીયો જોઈશ એટલે મને બી મજા આવશે ભાઈ કે હા ભાઈ મેં એક ટાઈમે આવા બી વિડીયો બનાવ્યા છે. તો ગાઈસ આજના માટે આટલું જ. મળીએ નવા વ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત.